તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થશે। હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે 19 માર્ચથી રાજ્યમાં હવામાન બદલાશે તો 22 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 19 થી 20 માર્ચમાં આ દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ ઝાપટા સાથે માવઠું પડવાની શક્યતા છે તો અમુક જગ્યાએ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો તો જામનગર અને અમરેલી જિલ્લામાં તોફાની પવન સાથે કરા પડ્યા તો ખેડૂતોના જીવ અદ્ધર થયા। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે આજે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો તો ખાસ કરીને જામનગરના લાલપુર પંથક અને અમરેલીના વડિયા અને બગસરા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોના જીવ અદ્ધર થયા તો ક્યાંક પવન સાથે વરસાદ તો ક્યાંક કરા પડવાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાય। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન એટલે કે 19 માર્ચના રોજ 26 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો તારીખ 19 દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં ગાજવીજ અને કરા સાથે વરસાદની એન્ટ્રી તો ક્યાંક છાંટા તો ક્યાંક ખેત બહાર પાણી નીકળી જશે તો અમુક વિસ્તારમાં નદીમાં પૂર આવશે તો સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થશે। ખેતી કામ કરતા ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે જલ્દી ખેતી કામ પૂરું કરી નાખ્યું હોય તો ઘાસચારો સગે વગે કરી નાખો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 3 કલાક ભારે પવન સાથે જામનગર, જૂનાગઢ સહિત 12 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા તો જામનગર, જૂનાગઢ, રાજકોટ સહિત 12 જિલ્લામાં આગામી 3 કલાક દરમિયાન ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી તો 2 દિવસથી ગરમીથી આંશિક ઘટાડો નોંધાયા બાદ આજે સવારથી રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી તો 18 થી 20 માર્ચ સુધી રાજ્યમાં વરસાદી માહોલ હોવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે તો રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા છે જેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે તો ગાંધીનગર સહિત વિસ્તારમાં સાંજ સુધીમાં પવન ફૂંકાશે તો આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે તો આવતીકાલે પશ્ચિમી વિક્ષેપથી વધુ સક્રિય બનતા રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે વાતાવરણમાં પલટો આવશે જેના કારણે આજે પાટણ, બનાસકાંઠા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જામનગર, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 19 માર્ચે દીવ, દાદરાનગર હવેલી, કચ્છ, મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મોરબીમાં વરસાદનું એલર્ટ અપાયું છે તો 19 થી 20 માર્ચમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે તો ગુજરાતમાં આજે ગરમીથી આંશિક રાહત મળી છે તો મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે તો રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થશે। હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે 19 માર્ચથી રાજ્યમાં હવામાન બદલાશે તો 22 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 19 થી 20 માર્ચમાં આ દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ ઝાપટા સાથે માવઠું પડવાની શક્યતા છે તો અમુક જગ્યાએ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો. તો જામનગર અને અમરેલી જિલ્લામાં તોફાની પવન સાથે કરા પડ્યા તો ખેડૂતોના જીવ અદ્ધર થયા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે આજે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. તો ખાસ કરીને જામનગરના લાલપુર પંથક અને અમરેલીના વડિયા અને બગસરા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોના જીવ અદ્ધર થયા. તો ક્યાંક પવન સાથે વરસાદ તો ક્યાંક કરા પડવાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાય. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન. એટલે કે 19 માર્ચના રોજ 26 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો તારીખ 19 દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં ગાજવીજ અને કરા સાથે વરસાદની એન્ટ્રી. તો ક્યાંક છાંટા તો ક્યાંક ખેત બહાર પાણી નીકળી જશે. તો અમુક વિસ્તારમાં નદીમાં પૂર આવશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થશે. ખેતી કામ કરતા ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે જલ્દી ખેતી કામ પૂરું કરી નાખ્યું હોય તો ઘાસચારો સગે વગે કરી નાખો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 3 કલાક ભારે પવન સાથે જામનગર, જૂનાગઢ સહિત 12 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા. તો જામનગર, જૂનાગઢ, રાજકોટ સહિત 12 જિલ્લામાં આગામી 3 કલાક દરમિયાન ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. તો 2 દિવસથી ગરમીથી આંશિક ઘટાડો નોંધાયા બાદ આજે સવારથી રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો 18થી 20 માર્ચ સુધી રાજ્યમાં વરસાદી માહોલ હોવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે. તો રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા છે, જેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. તો ગાંધીનગર સહિત વિસ્તારમાં સાંજ સુધીમાં પવન ફૂંકાશે. તો આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે. તો આવતીકાલે પશ્ચિમી વિક્ષેપથી વધુ સક્રિય બનતા રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે આજે પાટણ, બનાસકાંઠા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જામનગર, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 19 માર્ચે દીવ, દાદરાનગર હવેલી, કચ્છ, મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મોરબીમાં વરસાદનું એલર્ટ અપાયું છે. તો 19 થી 20 માર્ચમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. તો ગુજરાતમાં આજે ગરમીથી આંશિક રાહત મળી છે. તો મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તો રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.